જય માતાજી મિત્રો, જો શહેરમાં કોઈને મસાલા ઢોસા ખાવા હોય તો બાજુની દુકાનમાં જવું પડે, પણ અમારા ગામડામાં જો મિત્રો હુનર હોય તો મિત્રો આ રીતે ઘરે પણ મસાલા ઢોસા બનાવી શકાય છે. અને એમાં જો પછી મિત્રો આવું ગામડાનું વાતાવરણ હોય, આવી મેળીઓ હોય, અમારા સુખરામ ભાઈ છે મિત્રો, કેવો આનંદ આવી જાય. જુઓ આવી રીતના અમારી જેમ તમે પણ ઢોસા જો આ રીતના ઘરે બનાવીને ખાજો. ખૂબ જ એકદમ ક્રિસ્પી બને છે મિત્રો. જુઓ હમણાં જ એક મિત્રો કેસ બન્યો કે ઢોસાનું ખીરું ખાઈને બે માસૂમ બાળકીઓને તકલીફ થઈ ગઈ હતી અને લગભગ ઓફ થઈ ગઈ હતી, બે દીકરીઓ. તો આવી રીતે બજારની વસ્તુઓ છોડીને આપણે જો આવી રીતે ઘરની વસ્તુઓ જાતે બનાવશું તો ખૂબ જ સારું, અને આપણે 100% ખાતરી હશે કે આ વસ્તુ એકદમ ઘરની બનાવેલી અને શુદ્ધ છે. તો મિત્રો બને એટલું બજારની વસ્તુથી દૂર રહેજો અને આવી રીતે ઘરની બનાવેલું વસ્તુઓનો આનંદ માણજો મિત્રો. જય માતાજી.